હેલો નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું ધ કેન્ડિડ શોમાં. હું છું લિપિ ત્રિવેદી અને આ છે ત્રિલોક સંઘાણી. મિત્રો, આમ જોઈએ તો સવાલો આપણા બધાના જીવનનો એક હિસ્સો છે. તમારે કંઈ પણ બનવું હોય તો તમારા જીવનમાં સવાલો હોય જ. અને એક્ટર બનવું હોય ત્યારે તો ઘણા બધા સવાલો હોય કે શું કરીએ તો એક્ટર બની શકીએ. તમારે ફોલોઅર્સ જોઈએ, તમારી પાસે ઓળખાણ જોઈએ, શું હોય તમારી પાસે તો તમે એક્ટર બની શકો. પણ જો ફ્રેન્ડ્સ આપણે એક્ટિંગમાં લાંબી રેસના ઘોડા બનવું હોય ને તો એક એક્સ્ટ્રા ઓર્ડિનરી ટેલેન્ટ જોઈતું જ હોય છે. આજે સ્ટુડિયોમાં આપણી પાસે એવા બે કલાકાર છે જેઓ પોતાની માત્ર અને માત્ર એક્સ્ટ્રા ઓર્ડિનરી ટેલેન્ટ સ્કિલના કારણે ઇન્ડસ્ટ્રીમાં આગળ આવ્યા છે અને પોતાની જગ્યા બનાવી છે. ગૌરાંગ આનંદ અને મેહુલ દેસાઈ. હેલો, કેન્ડિડ શોમાં તમારું સ્વાગત છે. ગૌરાંગ આનંદ, અમને એક્ટર તરીકે બધા જ ઓળખે, પણ તમારે તમારી ઓળખાણ બીજી કોઈ રીતે આપવી હોય તો કઈ રીતે આપો તમે? એક્ટર તરીકે પણ બધા નથી ઓળખતા, બહુ લિમિટેડ લોકો જ જે ઓળખે છે. બધા ઓળખતા હોય તો અહીંયા લિફ્ટમાં આવતા જ કેટલા લોકો તો ઓળખી ગયા, કોઈ નથી ઓળખતું. પણ એક્ટરે ક્યારેય છે ને એ ભ્રમ રાખવો પણ ન જોઈએ. સાચી વાત. એનું કામ બધા ઓળખે એ જરૂરી નથી. એ કંઈ સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર થોડો છે. એક્ટરનું કામ એ છે જ નહીં. મને જ્યારે કામ આવે ત્યારે મારે એક્ટ કરવાનું, દેટ્સ ઇટ. આનાથી વધારે કશું નથી. બહુ સરસ વાત કરી. પણ દરેક કલાકારને ક્યાંક ને ક્યાંક તો એવું હોય ને કે ફેમ મળે. હવે એ બહુ સબ્જેક્ટિવ મેટર છે. એકચ્યુઅલી જ્યારે તમે કોઈ પણ ફિલ્ડમાં જાઓ છો ત્યારે તમે એવા ગોલથી નથી જતા કે આની અંદર મારે એક દિવસ ઝંડા ગાડી દેવા. ના, તમે ત્યારે તો બહુ પ્યોરિટી સાથે એન્ટર થયેલા કે મને આ કામ બહુ ગમે છે એટલા માટે મારે કરવું છે. પછી છે ને દિવસે દિવસે તમે વધારે શું કહેવાય દૂષિત થતા જાઓ છો કે તમને એવું લાગવા માંડે છે કે હવે મને ઓળખવા પણ જોઈએ, હવે મને આટલા પૈસા પણ મળવા જોઈએ, હવે મને એવોર્ડ પણ મળવો જોઈએ, હવે આમ પણ થવું જોઈએ. સી, ડે બાય ડે તમે એને ઇન્ક્રીઝ કરતા જાઓ. એકચ્યુઅલી તમે ફર્સ્ટ ગોલ યાદ કરો, તમારો એ નહોતો. પણ ઈચ્છાઓ તો પૂરી નથી થવાની ક્યારે. અને એ તો બદલાતી રહે છે ને. એટલે હવે આ પોઈન્ટ પર ફરી આવીએ, તમારા માટે ફેમ શું છે? ફેમ મને તો ગમે છે. ફેમ લોકો ઓળખે, ટુ બી વેરી ઓનેસ્ટ મને ગમે છે કે, અને આઈ થિંક દરેક હ્યુમનની અંદર છે ને ક્યાંક ને ક્યાંક એક સ્ટેપ જેટલો એ આગળ વધે ને એને બહુ ગમે. પ્રસિદ્ધિ, રિસ્પેક્ટ, અરે આવો આવો બેસો, આવું બધું ગમે જ. માણસ અંદરથી ગમે, મને ગમે જ છે. પણ હું એમ કહું છું કે હા, પણ મારું ખોટું નથી. હા, એ સર્વસ્વ નથી. આઈ થિંક મેન એક્ટરનો એ મેઇન ગોલ નહીં એમ કેવું. ધીસ ઇઝ વન ઓફ ધ પોઈન્ટ. એકચ્યુઅલી હ્યુમન પાસે સૌથી મોટો ઇશ્યુ એ થયો છે કે પદ, પૈસો અને પ્રતિષ્ઠા સિવાય છે ને કોઈ ગોલ જ નથી. હા, પદ, પૈસો અને પ્રતિષ્ઠા, આ ત્રણ સિવાયનું એક પણ કામ એ કરતો નથી. એક્ઝેક્ટલી. ખરું. ગમે જ બધાને. આ ત્રણ વસ્તુ જોઈએ છે ને, એ જરૂરિયાત છે, પણ એ એકમાત્ર જરૂરિયાત નથી. ગૌરંગભાઈ, તમે વાત કરી કે આપણે જ્યારે એન્ટર થઈએ છીએ ત્યારે આપણી પાસે આપણને કામ ગમતું હોય એટલે આપણે એક ફિલ્ડમાં આપણે એન્ટર થઈએ છીએ, બરાબર ને? તો તમે જે આ ફિલ્ડમાં એન્ટ્રી લીધી એની થોડી વાત કહેશો? કારણ કે એન્ટ્રી મહત્વની હોય, આપણે જ્યારે શરૂઆત કરીએ એ મહત્વની હોય, પછી તો આગળ આગળ આપણે વધતા જઈએ. આ જ ને હું બાય ચાન્સ આવેલો માણસ છું. આ મારું ગોલ હતો નહીં. આઈ થિંક મારા કોલેજ પછીના ટાઈમમાં હું નવરો હતો ને મારો એ ટાઈમે છે ને, આ હું 2001ની વાત કરું છું. બરોબર. એ ટાઈમે બહુ બધા પર્સનાલિટી ડેવલપમેન્ટના કોર્સ ચાલતા હતા અને હું ને મારો ફ્રેન્ડ બંને નવરા હતા. અમને અમારી બંનેની પર્સનાલિટી માટે ડાઉટ પણ હતો. એટલે અમે નક્કી કર્યું કે યાર આપણે કંઈક આવું કરવું જોઈએ. અને એક દિવસ એ શોધી લાવ્યો કે થિયેટર ચાલે છે, આમાં પણ એવું તો આવે જ ને કે હા એ આવે. એટલે થિયેટરથી શરૂઆત કરી અને મેં ચાલુ કર્યું. પણ એણે મને ચાલુ કરાવ્યું, એ જતો રહ્યો ઓસ્ટ્રેલિયા. ઓહો. એણે ફી ના ભરી અને મેં ભરી, એટલે હવે મારે તો કરવું પડે. બાબા બન્યા હોય તો હિન્દી તો બોલના પડેગા. તો એવી રીતે ચાલુ થયું છે. એટલે કશું પ્રી પ્લાન નહોતું, પણ હા મને મજા તો પડતી જ હતી. કંઈક જુદા પ્રકારનું છે. આ વિષયમાં બહુ જાણકારી હતી નહીં, કારણ કે મારા ફેમિલીમાં કે મારા મિત્રોમાં ક્યાંય દૂર દૂર સુધી એવું કોઈ આવી કોઈ વસ્તુમાં હતું જ નહીં. ઇવન મેં પણ ક્યારેય કોઈ પ્લે જોયેલા નહીં. સ્કૂલમાં પેલા થતા હોય ને તમે એ નાટક જોયા હોય. અરે મેં તો કરેલા બી ખરા. હું રાણા પ્રતાપ બનેલો ને એવું બનેલો પણ ખરો, પણ એ પેલું સ્કૂલ વાળું પ્રોફેશન તરીકે લઈશું એ નથી. હા, એવો ક્યારેય અંદાજ નહોતો. પણ એવું ક્યુરિયોસિટી તો હતી. કદાચ મને પોતાની એ ટાઈમે ખ્યાલ નહોતો, પણ જેવો હું અંદર એન્ટર થયો પછી મને ખબર પડવા માંડી કે હા, આ ક્યુરિયોસિટી પહેલેથી મારી અંદર હતી તો ખરી. બરાબર. મેહુલ, તમારે શરૂઆતથી જ એક્ટર બનવું હતું? મારી શરૂઆત તો એવું હતું કે પહેલાં તો આપણું કરિયર સિક્યોર કરવા માટે આપણે MBA આવું બધું કરતા હતા. પણ મને
નાનપણથી મારી મમ્મી પપ્પા સાયકલ લઈને ફિલ્મો જોવા જતા, એટલે મને એ મેમરીઝ બહુ જ છે. મેં એમની સાથે બહુ ફિલ્મો જોયા, એટલે અને એ લોકો બી પાછો એમનો મૂવી ટેસ્ટ ગજબ હતો મમ્મી પપ્પાનો, કે એમને બી અમુક પ્યાર કા સાગર કે એવી ના ગમે, એમને બેજુ બાવરા ગમે, ને બહુ આર્ટ હાઉસ ફિલ્મો એ વખતે પણ, જે હવેના લોકોને એમ થાય કે આર્ટ હાઉસ ફિલ્મ આ સિનેમા એ જે અલગ પાડે છે, પણ એ સિનેમા બધી જ હું જોતો ત્યારે. તો મને એ પહેલેથી હું પિક્ચર રમતા, અમે લોકો 5 એક ટેનિયા જેવી હતા, એના હું ડિરેક્ટર બનતો, એટલે મને તો બહુ એટલે સિનેમા picture- સખત પેશન છે. અચ્છા, ગેમમાં ડિરેક્ટ કરતા તમે? હા, હું ફિલ્મ બનાવું, એક સ્ટોરી ઊભું કરું, તું બડે ઠાકુર બન, તું છોટે ઠાકુર બન. ત્યારે તો જે આવતું એ પ્રમાણે આપણા મગજમાં હોય સ્ટોરીઝ, તો એવું કરતો. એક આખો અરસો હતો જેમાં મેં મતલબ વર્લ્ડની બધી ઇન્ટરનેશનલ જે દરેક લેંગ્વેજની, ડેનિશ, રશિયન, દરેક લેંગ્વેજની ફિલ્મો જોઈ પાડી છે. ઓહો. એટલે એ આખો ટાઈમ મેં કંઈ જ નહીં કર્યું, ખાલી ફિલ્મો જોઈ છે. અને પછી મને એ સિનેમા જોતા જ થયું કે યાર આનો પાર્ટ આપણે હોઈએ અહીંયા સ્ક્રીન પર. અને આ કેટલી ગજબ વાત છે કે હું કાલ ઉઠીને 50-60 વર્ષનો થવું, કે ત્યારે હું જોઉં કે 28 વર્ષે હું આ રોલમાં અહીંયા હતો, પછી 40 વર્ષે હું અહીં હતો. તો આ તો કેટલું અમર છે, મતલબ આપણા ગયા પછી બી મે બી 100 વર્ષ પછી બી આપણે સ્ક્રીન પર જીવીશું. તો મને તો એ વાત બી બહુ ઇન્ટરેસ્ટિંગ લાગી. મેં કીધું યાર આ જ કરાય. અને આમાં બધું બનાય છે ને સિનેમામાં. તો કોઈ એક પેલું તમને માણસ તરીકે બી બહુ બધું તમે બની શકો, તમે થોડા નેગેટિવ માણસ બની શકો, આ તો આપણી અંદર હોય જ છે બધું, પોઝિટિવ માણસ. આ તો કેટલું સરસ છે. એ મને રિયલ લાઈફ એમ બી થોડી બોર કરે, તો મને રિયલ લાઈફ બહુ ગમે, ત્યાં હું લાઈવ હોઉં, બાકી કંટાળો આવે. Is there anything else other than acting you do? હું ફોટોગ્રાફી કરું છું. હું ક્યારેક લખું પણ છું, પણ બહુ વર્ષોથી કશું લખ્યું નથી. પણ તમારા ફોટોઝને ચિત્રકારના ચિત્રકામ જેવા બનાવવા માટે તમે શું કરો છો, કેવી રીતે? એવું મને કોઈ સ્પેસિફિક ખબર નથી, પણ હા, મેં એટલે આવું બધું સ્ટડી બહુ કરેલું છે. મેં સ્કલ્પચર, પેઇન્ટિંગ, કારણ કે ફોટોગ્રાફીના મોટા ભાઈ છે. ફોટોગ્રાફી બહુ લેટલી આવે છે. પેઇન્ટિંગ સૌથી પહેલાં આવેલા, યસ. પછી સ્કલ્પચર આવે છે, પછી ફોટોગ્રાફી આવી છે. તો કોઈ બી ફોટોગ્રાફરે, એટલે ધારો કે હ્યુમનના ફોટોગ્રાફ જે માણસ કરતો હોય, એણે તો આ બધું સ્ટડી કરવું જ પડે. દુનિયાભરના મહાન પેઇન્ટરો, સ્થાપત્યકારો, આ બધાનું કામ જોવું જ પડે. એના વગર ના જ થઈ શકે. તમારી ઇમેજિનેશનમાં કઈ રીતે આવે? કોઈ પણ આર્ટ તમે જ્યારે કંઈ પણ કરો છો ને, તો તમે જોયેલું, સાંભળેલું, કાં તો વાંચેલું, આ 3 સિવાય તમે કંઈ મહાત્મા બુદ્ધ નથી પીપળાના ઝાડ નીચે બેસો અને તમને કંઈક નિર્વાણ પ્રાપ્ત થઈ જાય. ક્યાંથી આવે? આ 3 સિવાય સોર્સ કયો હોય? કાં તો તમે ક્યાંક જોયું હોય, કાં તો તમે સાંભળ્યું હોય, કાં તો વાંચ્યું હોય. ઇમેજિનેશન પણ આ 3ના આધારે જ આવે છે, કે આની બહારથી નથી આવતું. મેહુલે વાત કરી કે એક્ટર બનવા માટે આપણે ઘણી બધી ફિલ્મો જોઈ, એટલે જોઈને શીખ્યા. તો તમે એક્ટર બનવા માટે કઈ રીતે? મેં એવી રીતના નથી કર્યું, મેં રીડિંગ વધારે કર્યું. જો કે હું ખરેખર તમને કરેક્ટ કરું, મેં એક્ટર બનવા તો જોઈ જ નથી. અચ્છા, બહુ ફિલ્મો જોવી ગમે. હા, આ બની ગયો એ અલગ ઘટના થઈ છે, પણ મેં એક્ટર એ વખતે એવો કોઈ પર્પઝ જ નહોતો કે મારે એક્ટર બનવા માટે. હું હજી બી ફિલ્મો એવી રીતે નહીં જોતો કે આ જો આને આમ કર્યું. મને એવી રીતે ફિલ્મો જોવી જ નહીં ગમતી, બિકોઝ ફિલ્મની મજા જતી રહે છે અગર આપણું આવું બધું જોવાનું ચાલુ કરીએ કે આમ છે ને પેલું અહીં લગાવ્યું છે. હા, એ સબકોન્શિયસલી તમે એનાલિસિસ નથી કરતા તમે. એનાલિસિસ જો એ તમારી અંદર છે જ, એ બધી સેન્સ ચાલુ જ હોય તમારી. તમે એક્ટિંગ સિવાય શું કરો છો? બોરિંગ નોકરી કરું છું ગવર્મેન્ટની. હા, પણ એ પૈસા માટે જરૂરી છે, કે બિકોઝ આપણે સેફટી એ બોરિંગ છે આના માટે. સેફટી બોરિંગ છે. એ કરવી પડે એવી છે, કારણ કે બહુ સારો સેલેરી છે ને ગવર્મેન્ટ છે અને સેફટી છે. તો ઓબ્વિયસલી કે આપણા સપનાને લીધે આપણો પરિવાર કેમ સફર કરે, એટલે એમના માટે પણ એક જોઈએ. એટલે એક જગ્યાએથી ઇન્કમનો સોર્સ છે, તો બીજી જગ્યાએ સપના પૂરા થાય છે. હા, એક્ઝેક્ટલી. અને એનાથી બહુ સારું પડે છે કે મને ચોઈસ મળી છે. મારે મે બી ઘણા જે ફૂલ ટાઈમ એક્ટર્સ હોય એને થતું હશે કે એને કામ કોઈ વખત આ નહીં ગમતું, પણ છતાં એ ફિલ્મ કરી લેવી પડે છે, કારણ કે એને અત્યારે મની જોઈએ. તો મારી પાસે એ ચોઈસ ખુલ્લી રહે છે બિકોઝ ઓફ દેટ જોબ, કે હા ઠીક છે, ચલો પૈસા માટે મારે એટલું નહીં દોડવું પડે. મને જે ગમે છે એ થોડુંક ટ્રાય કરું છું. સમટાઈમ્સ લાલચ બી મને તોય થઈ જાય છે. પૈસા મળતા હોય તોય કોઈ એમ કે ફિલ્મ મને અંદરથી કહેવાય તો નહીં સામેથી કે ગમી તો ના હોય, પણ સારો પૈસા એટલા કહેતો હોય અંદર કે જઈ આવીએ, એ તો થાય જ ને. એટલે પણ નોકરીના લીધે હું આઈ થિંક દરેક જે લોકો આ ફિલ્ડમાં આવે છે ને એમને બી હું આ શેર કરીને એ જ સમજાવવા માંગુ છું કે યાર અગર એક્ટર્સ બનવા આવ્યા છો ને, કે એવું તો કોઈ એક ઇન્કમ સોર્સ તમારો ખુલ્લો હોવો જોઈએ, કારણ કે આ બહુ અનસર્ટેનિટીથી ભરેલી ફિલ્ડ છે.
હું આ સવાલ પૂછવાની જ હતી હા. એકચ્યુઅલી કે કારણ કે આમાં પૈસા ને આ બધું તો બહુ જ પછી મળે છે. બરોબર. અને છે ને પૈસો એ છઠ્ઠી ઇન્દ્રિય છે હા. જે બાકીની 5 ઇન્દ્રિયોને નિયંત્રિત કરે. એકવાર તમારું પેટ ભરાયેલું નહીં હોય ને તો બાકી કોઈ તમારી કળાઓ કામ આવતી નથી. ભૂખ્યા પેટે ભજન થતા નથી. તમે 100% ગમે તેટલી એક ક્રિએટિવ વાતો કરો, પેલાનું પેટ ખાલી છે ત્યાં સુધી Exactly. આર્ટ નથી નીકળતી. સાચી વાત છે. તમારી એક્ટિંગ કરિયરની શરૂઆત કેવી રીતે થઈ? હું છે ને પહેલા આવી રીતે પછી મને એમ થયું બહુ બધી ફિલ્મો જોઈને કે ચલો ટ્રાય શરૂઆત કરી. પણ હું જ્યાં ઓડિશન આપતો એ વખતે ગુજરાતી ફિલ્મો આમાં એવું થતું હતું કે અચ્છા આવું ઓડિશન હું કંઈક કરું તો કે ભાઈ તું તો એક્ટિંગ જ નહીં કરતો, કોઈ ઇમોશન જ નહીં, કંઈ નહીં આવતું. તો મેં કીધું હવે મને મારી પર ભરોસો હતો કે યાર મેં તો સરસ સીન કર્યો, કારણ કે મેં એક તો એવી ફિલ્મો જોઈ હતી. મેં કીધું હવે ઠીક છે, હવે આ અહીંયા હજી કોઈ એક અલગ રિધમમાં ચાલ એમની ફિલ્મો કે એમને જોઈએ છે, પણ મારું કામ જ ના થયું ક્યાંય. પછી મને એક સાગર શાહ કરીને એક એક્ટર છે બહુ જૂના, એમને મને સજેસ્ટ કર્યું હતું કે તું તો NID માં પેલા કામ કરતા હોય ને એવો છે એક્ટર છે. એટલે મેં કીધું એક સેકન્ડ NID માં, પછી ત્યાંથી NID ની મેં 15-16 ફિલ્મ કરી નાખી. મેં કીધું ના હોય તો આપણે એવા છીએ ને કેવી ફિલ્મો. તો એમને જ મને એક પહેલી વખતે મને સાગરભાઈ એકવાર લઈ ગયા હતા કે આ એક્ટર છે, આમને તમારે શોર્ટ ફિલ્મ હોય તો કહેજો. પછીથી મેં સ્ટાર્ટ કર્યું તો મને NID માં તો જે મજા આવી છે, મતલબ મારું આઈ થિંક લર્નિંગ જ ત્યાં છે. ત્યાંથી શરૂ થયું બહુ. અને લીડ કરવા મળે, ભલે શોર્ટ ફિલ્મ છે 20-30 મિનિટની, પણ તમને આખું કેરેક્ટર જીવવા મળે, બધું જ હોય 30 મિનિટમાં. અને એમની પ્રોસેસ બહુ સરસ હતી. મેં પણ NID ની શોર્ટ ફિલ્મથી જ શરૂઆત કરી છે. ને મજા આવે. સ્ટુડન્ટ્સ પ્રોજેક્ટ. હા, એમના સ્ટુડન્ટ પ્રોજેક્ટમાં એટલું સરસ વાતો હોય છે ને, બહુ. એમાં પાછું કેવું છે કે અલગ અલગ રાજ્યના લોકો છે અને એ લોકો એક્સપેરિમેન્ટ કરે ને, કારણ કે એ લોકોને કમર્શિયલ એમની માટે સૌથી હાઈલી એક્સપેરિમેન્ટલ ફિલ્મો કરે છે એ લોકો. અને વાર્તા સારી. હા, મને કેટલું બધું નિક્રોફેલિયા કે બનાયેલો છે ને આ ને તેનું બધું જબરું, બહુ મજા આવી હતી મને. તમારી શરૂઆત કઈ રીતે થઈ? મેં સૌથી પહેલી કરેલી 2017માં મચ્છુ. અચ્છા, બહુ ધીમે ધીમે શરૂઆત કરી અથવા મોડી શરૂઆત કરી? ધીમે નહીં, એ તો હજી આવી જ નથી. ઓહો. આવી જ નથી, મચ્છુ રિલીઝ નથી થઈ. ઘણા મને પૂછે કે એનું શું થયું, મચ્છુનું શું થયું. મારે કહેવું પડે કે એમાં પૂર આવ્યું હતું, બધું તણાઈ ગયું. આવશે ક્યારેક ખબર નથી, હવે કોઈ આઈડિયા નથી. બરોબર. સૈયર મોરીને તમે સાથે કરી છે, તો એ ફિલ્મના કોઈ અનુભવો તમારા કે કોઈ બી એમાં મારો વસ્તુ યાદ? પહેલો શોટ હતો ને, એ પછી એડિટમાં નીકળી ગયો કે હું કંકોત્રી આપવા આવું છું બાપુને ત્યાં. હા અને હું જેવો એન્ટર થઉં છું ને તો ક્રોસ થતો હતો. હા, યસ એ હતો, એ એટલું જ અમે જોડ્યા હતા. હા. એ તો કટ થઈ ગયું, બાકી આપણે ઓફસેટ બેસતા પછી ક્રોસ જ થતા રહ્યા. રંગામાં જ અમે વધારે હા, એકચ્યુઅલી જોઈએ તો જે ક્લોઝ આયા એ જ, બાકી અમારું એ ત્યાં એટલું કનેક્શન આડો વખતે પીસી આપણે એકબીજાને એમાં તો સાવ નહીં મળે આપણે. હા, એટલે અમારી વચ્ચે રંગા સિવાય કશું એવું બન્યું નથી કે જેમાં અમે એકબીજાને એવું મળવાનું થયું. સૈયર મોરી વખતે હા, ધારો કે મારું શૂટ ના હોય ને હું ફ્લોર ઉપર ગયો હોઉં તો મેં જોયો હોય, પણ અમારું એકેય સાથે સીન નહીં. હા. પણ સૈયર મોરી મારી વન ઓફ ધ ફેવરેટ ફિલ્મ્સ ઓફ ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાંની એક છે. પણ એની પછી વાત કરીએ, હવે તમે રંગાનું નામ લીધું છે તો રંગા વિશે કંઈક વાત કરો. તમારી ફિલ્મ આવી રહી છે અને એના વિશે તમે. રંગા એક સાયકોલોજીકલ થ્રિલર ફિલ્મ છે અને એમાં હું ઇન એન એઝ રંગા છું. આ છે રાઠોડ. અને ફિલ્મમાં તમને જે હમણાં અમને હજી વધારે એ ફિલ્મ પ્રત્યે કોન્ફિડન્સ રોજ આવી રહ્યો છે, બિકોઝ કડકનાથનો જે રીતનો રિસ્પોન્સ અમે જોઈ રહ્યા છીએ ને, કે અમને બહુ પહેલાં હતું કે આવું અલગ પ્રકારનું કે કંઈ પણ એવું કોન્સેપ્ટ જે લઈને આવીએ જે થોડો હજી આઉટ ઓફ ધ વે જઈએ તો શું ઓડિયન્સ મળશે, કે આપણને થાય જ કે યાર શું આવી ફિલ્મ બોક્સ ઓફિસ પર કેવી રીતનું વર્ક કરશે. પણ હવે આવી રહ્યો છે કે લોકો જોઈ રહ્યા છે આવું એક્સપેરિમેન્ટલ થોડું. અને રંગાનું બીજું એ છે કે કડકનાથને ની એ લોકલના લોકો જેટલા જોડાયા છે એવા પાછા રંગા સાથે બી એટલું જ જોડાયા છે. સો ફોર ધેમ ઇટ્સ લાઈક કે બે અમારી સંસ્કૃતિની ફિલ્મો આવી રહી છે ને એ રીતનું એને જોડે નામ લઈ રહ્યા છે. અધરવાઇઝ ફિલ્મ બહુ જ અલગ છે બંનેની લોકલ સેમ છે પણ બંનેના વર્લ્ડ બહુ ડિફરન્ટ છે. ઇવન તમે વિઝ્યુઅલ્સ બી જુઓ ને તો રંગા છે ને એ વધારે વોર્મ ટોન વાળી છે. હા, અમે તમને યલો ફર ને એવું બધું દેખાશે, થોડું યલોઈશ ને, એટલે અમે દાહોદનો એ સમર વાળો જે પાર્ટ છે ને એ સિઝનનું વધારું અમારું છે. અને ધારો કે તમે કડકનાથમાં જુઓ તો તમને એ વિન્ટરની ફીલ આવે.
એટલે અભય સિંહ વિન્ટરમાં ગયો તો અને રંગા ઉનાળામાં ગયો હતો. ગયા હતા એવું લાગે. પણ બંને ખાલી એક લોકલમાં શૂટ થઈ છે, એના સિવાય કશી સમાનતા છે નહીં. હમ. બંનેની વાર્તાઓ બહુ જુદા પ્રકારની છે, બંનેનું વર્લ્ડ બહુ જુદા પ્રકારનું છે, બંનેના કેરેક્ટર્સ પણ બહુ જુદા પ્રકારના છે. તો રંગા કોઈ સ્પેશિયલ ઓડિયન્સ માટે છે? સ્પેશિયલ ઓડિયન્સ એમ જોવા જાવ તો કોઈ બી ટ્રેડ પંડિતો હોય એ લોકો તો બધું બહુ આવું ટાર્ગેટ ઓડિયન્સને એવું કરતા હોય છે, બરોબર. સક્સેસફુલ તો રહેતા નથી. એટલે એવી રીતે તો ક્યારેય તમે કરી જ ના શકો. તમે એવી રીતે સિરિયસલી કોઈ ગણિત જ નહીં. તમે અગર બનાવતી ખબર હોત વખતે ને તો એટલું કરી મોટા શકો. પ્રોડક્શન હાઉસની બધી ફિલ્મ હિટ જાય. હા, કોઈને તમે નહીં બનાવતી ખબર. વખતે એટલું કરી શકો કે મારે આ વાર્તા કહેવી છે હા. ને હું કહું છું. હા હવે ખબર નથી કે આનું કયું ઓડિયન્સ આવે છે. હા એમાં ઘણી પડવા વખત તમે જેના ઉપર ભરોસાની ભેંસ પાડા છે ને, તમે જેના ઉપર બહુ આધાર રાખ્યો કે આ ઓડિયન્સને બહુ મજા આવશે, એને ના ગમે તો સાચી વાત. કે અને દરેક જેના વિશે લોકોને તમને કદાચ ના કંઈક હોય. ચાલી ગયા પછી આવું બધું ક્લિક થવા માંડે છે. અરે એ પહેલા થવાનું હતું કે આવું ચાલે છે, પછી તો તમને એમ થાય કે મેકર આ આવું તરીકે ચાલે છે તમે ફિલ્મો. સ્ટ્રેટેજી માટે તમે કંઈક જુદું પ્લાન કરી શકો, પણ તમે કંઈ વિષયો એવી રીતના ના પસંદ કરી શકો. પણ શા માટે જોવી જોઈએ રંગા? અમારી જે ફિલ્મ છે એની અંદર ઇશ્યુ છે, સોશિયલ ઇશ્યુ છે, એજ્યુકેશનલ ઇશ્યુ છે, ઇવન પોલિટિકલ ઇશ્યુ છે. હા, પણ મેઇન વાર્તા અમારી એ નથી, પણ લેયરમાં સબ પ્લોટમાં એ વાતો છે. કોઈ મેસેજ છે ફિલ્મમાં? ડિરેક્ટલી નથી. ડિરેક્ટલી મેસેજ કરવાના હવે જમાનો નથી રહ્યો. હું તમને એમ કહું હું ચાલો તમને કંઈક શીખવાડું તો તમે બેસો પણ નહીં. એ વાત સાચી. એટલે એવી રીતે કહેવાય પણ નહીં. પણ તમને ફિલ્મ જોયા પછી તમને ખબર પડે કે અંદર લેયરમાં આટલા આટલા સવાલો તો નીકળે છે, અને જેને ક્લિયર કટ કહેતા પણ નથી ફિલ્મમાં, પણ છતાં તમને ધ્યાન જાય કે હા આ એક ઇસ્યુની વાત થઈ, આ એક ઇસ્યુ છે. ધારો કે હું તમને કહું કે આપણે બધું છે ને બહુ જોઈને માની લઈએ છીએ 100%, કારણ કે આંખો પહેલાં જોવે છે, કાન સાંભળે છે ને પછી દિલ પર જાય છે. પણ આના ઉપર જ આપણે અટકી જઈએ, જે જોઈને આપણે માની લઈએ છીએ. કપડાથી ધારો કે આપણે કોઈને જજ કરી નાખીએ, બરોબર. કે આના કપડાં આવે છે, ચોખ્ખા કપડાં તો આ માણસ આવો, મેલા કપડાં તો આ માણસ આવો, ભણેલો માણસ તો એ સમજુ હોય, ભણ્યો ના હોય તો એ ડફોળ હોય. આ બધા આપણા કંઈક હા એ આપણે જજમેન્ટલ થઈ જઈએ છીએ. તો અહીંયા પણ એવા પ્રકારના ઇશ્યુઝ ઓર ઇન અ વે જનરલાઇઝ કરી દઈએ કે આ આવું હોય તો આવા જ આપણે હોય બધું એમ. ચોક્કસ ફ્રેમમાં મૂકી દઈએ હા કે આ એટલે આમ જ હોય. હવે ધારો કે ભણેલા ને અભણની વાત કરીએ, હવે તમે હિસ્ટ્રી તમે જોવા જાઓ તો ભણેલા લોકોએ જેટલું નુકસાન કર્યું જેટલું અભણ લોકોએ નથી કર્યું. અભણ લોકો પાસે તો ફાયદો બી છે કે ભણ્યો નથી એટલે તો એ કરે ખરો. તું તો ભણેલો તે કેમ કર્યું? તો એવા બધા ઇશ્યુઝ છે. પણ અગેન મેઇન વાત એ નથી, મેઇન વાત જુદી છે, પણ અંદર આ લેયરમાં આ બધા સવાલો આવે છે. મેઇન ઇશ્યુ એટલે ઘણા બધા પ્રશ્નોને આપણે અંદર આવરી લીધા છે અને હા. ટ્વીટ કર્યા છે. પણ હવે એ સવાલ એક થાય કે જે ફિલ્મ આપણને સવાલો કરે એ લોકોને વધારે ગમે કે જે આપણને એક રીતે કંઈક ઇમોશનલ અપીલ કરે એ વધારે લોકો? એ ઇમોશન ના હોય છે કે બે જ રીતની સવાલોથી ફિલ્મો છે. ઇમોટ ના થાય. બે જ રીતની ફિલ્મો છે, એન્ગેજિંગ, નોન એન્ગેજિંગ. બરોબર. હા, ઠીક છે, એક લોકો કનેક્ટ થાય છે કાં તો નહીં થતા. સિમ્પલ છે, પછી એ કોઈ પણ રીતે સોશિયલ હોય, ઇમોશનલ હોય, લવ સ્ટોરી હોય, બધું જ હોય. છેલ્લે તો વાત આવીને કે એન્ગેજ થયા લોકો કે ના થયા, ધેટ્સ ઇટ. અને એન્ટરટેનમેન્ટની વ્યાખ્યામાં બહુ બધું આવે છે. આપણે જનરલી એવું ગુજરાતી મેકર્સ કદાચ એવું માને છે, કાં તો ઓડિયન્સ એવું માને છે કે જેને હસવું આવે ને એ જ એન્ટરટેનમેન્ટ. એવું નથી હોતું. ધારો કે ઘણી ફિલ્મો જોઈને તમને રોવું આવે ને એ પણ એન્ટરટેનમેન્ટ છે. તો એન્ટરટેનમેન્ટ ખાલી તમને હસાવે એટલું જ નથી હોતું. ઘણી વખત એટલું કામ હોય એન્ટરટેનમેન્ટનું કે જે તમને ખાલી સળી કરીને નીકળી જાય. એ સવાલ જવાબ પણ નહીં આવે. હા, ખાલી તમને વિચારતા કરી મૂકે. એ તમને એટલે ડિસ્કમ્ફર્ટ હા, એ ઘણાને આપણે ખબર છે આવું કહેતા સાંભળીએ છે કે યાર ભાઈ મારે પિક્ચર જોવા, ભાઈ મારે નહીં જવું, ખોટું ડિપ્રેસ થવા નહીં જવું, ખોટું. પણ મને એમ થાય કે યાર એવું નહીં, એ તારું એક વન ઓફ ધ ઇમોશન છે, તો એ સારું થિયેટરમાં નીકળી જાય. એ તમારી ચોઈસ હોઈ શકે. હા, એમાં ચોઈસ પણ હોઈ આપણે શકે. એવું ન કહી એવું નહીં શકીએ કહેતા કે કે યાર તું આવું ના જ કર, તમારે પણ ભારે ફિલ્મો જોવી જ જોઈએ. એવું what પણ I mean to જરૂરી say નથી. કે આ યાર સમટાઈમ્સ લોકો બહુ ભાગે બી છે કે યાર મારે નહીં એ પણ કદાચ એનું રીઝન એવું પણ હશે કે પછી અમુક વખતે બહુ ભારે પણ ફિલ્મ થઈ જાય કે જેના લીધે પેલા બની એવું જ થઈ જાય શકે કે યાર કે ભાઈ મારી એ લાઈફ 10-15 દિવસ એ જ ફિલ્મ રહે મનમાં. એ સ્ટેટ ઓફ માઇન્ડમાં નથી. કે મારી લાઈફમાં મારે જેટલા નથી કેઓસ રહેવું. છે, મારે ત્યાં જઈને કેઓસ નહીં જોવો, મારે ત્યાં જઈને કોઈક શાંતિથી બ્યુટીફુલ
કરણ જોહરની ફ્રેમ્સ તો એ જોઈને love audience ની story choice હોઈ શકે. હોઈ જ શકે. અને ચોઈસ બદલાતી હોય એવું પણ બની શકે. હું ધારો કે ફિલ્મ જોવા બેસતો હોઉં, જ્યારે કોઈ ફિલ્મ જોતો હોઉં, હું બહુ જનરલી બહુ ઓછી ફિલ્મો જોઉં છું, પણ ધારો કે હું જોતો હોઉં તો કે દરેક વખતે હું કંઈ ગંભીર ફિલ્મો જોઉં એવો મારો પ્રકાર હોય. ક્યારેક મને એવું હોય છે કે યાર મારે હેરાફેરી જોવી છે. બિલકુલ. દરેક વખતે મારો પ્રકાર એ નથી હોતો કે ભાઈ નોલનની ફિલ્મો હા. જોઉં. ના, દર વખતે નોલનની ફિલ્મનો મારો પ્રકાર નથી હોતો. ક્યારેક મને નોલનની જ ફિલ્મ જોવી હોય છે. તો એમ ઓડિયન્સનું પણ હોઈ શકે, એનું સ્ટેટ ઓફ માઇન્ડ કંઈક અલગ હોઈ શકે, એની દૈનિક દિનચર્યામાં એટલું બધા પ્રકારના પ્રશ્નો હોય કે અત્યારે એ મૂડમાં નથી. હા ને મને તો એવું લાગે છે કે કોઈ સ્પેનમાં એક ચોક્કસ પ્રકારની લહેર ચાલતી હોય છે એ ટાઈમે એ પ્રકાર એ પછી લહેર makers બનાવતા આઈ થિંક હોય. ક્રિએટ જ એ કરે makers છે. બનાવતા હોય છે. ઓડિયન્સ Audience ને એના માટે પર્સપેક્ટિવથી પણ કે આવી ફિલ્મને આમ એકદમ ના, આવકારે ના, લોકો. એ હું એક્ઝેક્ટ વેમાં કહું તો ધારો કે કદાચ- હું તમને કહું અત્યારે હા. કડકનાથ આવી, કડકનાથના બહુ સરસ રિવ્યુ. હમ એની પહેલા કોણે એવું બનાવીને આપ્યું? હમ, તો ક્યાંથી લહેર આવી? એ ઊભી કરી તમે. Yes, લહેર it's a આવતી નથી. creation. યસ લાલો જ્યારે આવી ત્યારે હા, એ પહેલા કોણે creation. બનાવેલી? એને લહેર ઊભી કરી. I હવે don't think so પાછળ they તમે have જોડાઈ planned જાઓ it છો. કે લાલો બનાવીશું તો આવું થશે. It's just એમને જેટલું કહેવું હતું, એમને જેટલું ગમતું હતું એ કીધું કીધું. એમણે That's it. બનાવતી વખતે એવું ન જોયું કે હા. હવે ઓડિયન્સનો કે આવી ધાર્મિક ફિલ્મો બહુ ચાલે છે તો ચલો બનાવીએ, એ નહીં એવી હોય. રીતે ના થઈ શકે. 100% તમે જે કહી રહ્યા છો આઈ થિંક એ એવું છે કે 100% કે તમે જ્યારે બી આપણી કન્ટ્રીની કે આપણા રિજનની સોશિયો ઇકોનોમિકલ ને પોલિટિકલ કન્ડિશન 100% એની પર આધાર રાખે છે કે લોકોનું ટેમ્પરામેન્ટ કેવી ફિલ્મ હા જોવાનું. અફેક્ટ કરે છે. ફોર એક્ઝામ્પલ એક હમણાં આખું ટેમ્પરામેન્ટ એવું આવ્યું હતું કે લોકો બહુ જ ડિસ્ટ્રક્ટિવ ને એક્શન ને મારધાડ ને બહુ જ ડાર્ક ફિલ્મો જોતા થઈ ગયા હતા. બિકોઝ એ હવે હ્યુમનનું ટેમ્પરામેન્ટ એવું થવા માંડે. પણ એવું જ છે, પછી એક ટાઈમ એવો આવે જ છે કે એ થોડોક સમય પછી પાછી એક એવી ઠહેરાવવાળી ફિલ્મ આવે અને બધાને એમ થાય કે શાંતિ થઈ. પછી એને લેટ welcome કરે. 80s આવું બોલિવૂડમાં થયેલું, જ્યારે સની દેઓલ, ચંકી પાંડે આ લોકો જ્યારે સરસ ચાલી રહ્યા હતા તો બહુ બધી એક્શન ફિલ્મો જ આવતી હતી. હા, ધર્મેન્દ્રનો પણ એ ખાસો પાછળનો ટાઈમ હતો. શત્રુઘ્ન સિન્હા ને એ લોકો જોડે આવતા હતા. લોહા ને આગ કા ગોલા ને આવા બધા પાપ કી ટાઇટલ એ દુનિયા, મસ્ત હતા. જલા કર રાખ કર દૂંગા, આ પ્રકારની ફિલ્મો બહુ જ ચાલેલી. તો એ ટાઈમે એ જ ચાલ કરતું હતું. પણ એવું નથી હોતું કે કાયમ આ જ રહે. પછી ઓડિયન્સ એનાથી પણ કંટાળે. હા. રંગા ક્યાં શૂટ થઈ છે? દાહોદ દાહોદ. સર દાહોદ અને એક લુણાવાડાની એટલે એ- આસપાસ એ જે કડકનાથનો જે એરિયા છે હા, બધો almost almost એરિયા છે. બધું પંચમહાલ, ગોધરા, દાહોદ એ વિસ્તારો જ છે. શૂટ ટાઈમનો કોઈ એવો એક્સપિરિયન્સ છે ગજબનો? એમાં પણ હું તડકામાં બહુ બળી ગયેલો. કારણ કે અમે સમરમાં જ ચાલુ કરેલું. આપણે મેમાં સ્ટાર્ટ કરેલું. પ્રોપર મેની ગરમી ગરમી. હતી. એપ્રિલ એપ્રિલ, હા. એપ્રિલ વાળી અને પ્રોપર પેલું ગરમી. ત્યાં ગામડાઓમાં કેવું થાય, આપણે સિટીમાં 9-10 વાગે છે ને આપણને હજી એવો સન હાર્ડ ના લાગે, કારણ કે કોઈ બિલ્ડિંગોના લીધે ક્યાંક રોકાતું હોય. ત્યાં તમને 7 વાગ્યામાં તો બધું ઉઘડી ગયું હોય, અને આઉટડોર શૂટ હોય એટલે તો હાલત એટલે ખરાબ. ભડકે બળતું હોય. 10-11 વાગે તમને એમ લાગે કે બપોરના 2 વાગ્યા છે. બહુ જ બ્યુટીફુલ લેન્ડસ્કેપ છે હો ત્યાં. બહુ એકચ્યુઅલી ઇન્ડિયા પાસે બહુ સુંદર જગ્યા. હા, દુનિયાના કોઈ કન્ટ્રી પાસે છે ને આટલું વેરિએશન નથી. હા, કાં તો બહુ બરફ તો નકરો બરફ જ બરફ, હા. રણ તો નકરું રણ જ રણ. આપણી પાસે કેટલું વિવિધતા બહુ જ છે આપણી હા, પાસે. જેમ 12 ગોવીએ બોલી બદલાય, જેમ આપણા લોકેશન બદલાય છે. તમને ક્યાં ફરવા જવું ગમે બહુ જ? હું બધું બહુ ફર્યો છું. આખું ઇન્ડિયા હું 2 વાર ફર્યો છું. બહુ જ ફેવરેટ. મને માઉન્ટેન વાળી જગ્યા ગમે છે. હું પેલો સી પર્સન નથી. મને દરિયામાં પછી આમ થોડીક વાર પછી કંટાળો આવે કે બધું હવે પૂરું થઈ ગયું. મને માઉન્ટેન વાળી જગ્યા ગમે છે. મને જંગલો ગમે છે. મૂળ નેચર વાળી. તમને શું ગમે? મને ફરવાનું એવું મને તો નહીં એટલું કંટાળો આવે, એટલું બધું ફરવું નહીં ગમતું. હા, ક્યાંક સારી લક્ઝરિયસ જગ્યાએ કાં તો જઈને મજા કરું, મારું ઘરની જેમ ઊંધું પડ્યો રહું. હા પેલા ભૌતિક માણસ છો, પૈસા વાળા માણસ એકદમ. Hedonist છે. હેડોનિસ્ટ. વળે મને એમ થાય કે યાર આટલા ભાગદોડ કરીએ છે, રિલેક્સ થાવ. હવે ફરવા આવ્યા છીએ તો હા, આમ તો દોડ ત્યાં દોડ નહીં જઈને લોકો relax થવું કરતા કે પેલું જોઈ લઈએ, પેલું જોઈ લઈએ. મને એવું ના ના, થાય. એવું નથી હોતું. હા. હું એ જ કહું છું. હા. મારો એવો ટાર્ગેટ હોતો જ નથી. જો એક તો ટુરિસ્ટ જ્યાં જતા હોય ને એ જગ્યાઓ ક્યારેય નહીં હા, હું જવાનું. કદી ભીડમાં નહીં કારણ કે એ જતો. ભંગાર જગ્યા થઈ જાય. હા, માણસો જ્યાં જ્યાં પહોંચે છે ને ત્યાં બધું બગાડી નાખે. હા, હા, એટલે જ્યાં ના જતું હોય ને કોઈ, હા, એ છે એવી મારું. જગ્યાઓ પકડવી. અને લક્ઝરીમાં ઓછા માણસો લોકો નહીં હોય, હોય. અને લક્ઝરિયસ જગ્યાએ હોય. સુવિધાઓ ન હોય તો મને વધારે મજા આવે છે. હવે જયેશભાઈ જોરદારના અનુભવ થોડા કંઈ કહેશો તમે? જયેશભાઈ જોરદાર એકચ્યુઅલી એવું છે કે મારી ફર્સ્ટ આમ એવું કહેવાય કે જે ફીચર ફિલ્મમાં પ્રોપર મને કંઈક કામ મળ્યું હોય. અભિષેક શાહ ત્યારે કાસ્ટિંગ કરતા હતા ને એમ જ એકતાએ બોલાવ્યો ને એક લાંબો મોનોલોગ આપ્યો ને
મને તો હજી મને એમ નહીં કે એકદમ જ થઈ ગયું બધું. બટ આઈ થિંક હું એમ કહી શકું કે એ ફિલ્મમાં મને મજા શું આવી, દરેક વસ્તુમાં જાહો જલાલી, મોટા સેટઅપ, એવી મજા આવી. એક્ટર તરીકે કંઈ નહીં મજા આવી સિરિયસલી. કારણ કે મને તો એવું જ થયું હતું, તમે હવે વિચારો, હું પહેલા યશરાજ જોઈને આવ્યો અને પછી સીધો આપણા સેટ પર ગયા હોય, હવે દાળનો ચમચો હલાઈને આવતો હોય. ફરક કશું નહીં, એ પૈસાનો બી છે જ નહીં યાર. કારણ કે ત્યાં હવે 80-90 કરોડના ખર્ચે વસ્તુઓ બનતી હોય, બહુ લોકોએ એમને હાયર કર્યા હોય, અને એક કોર્પોરેટ કલ્ચર પણ ત્યાં છે પ્રોપર, કે ભાઈ 20 લોકો દરેક ડિપાર્ટમેન્ટનું ધ્યાન આપતા હોય. હા, મેનેજમેન્ટ પણ એટલે ટ્રીટમેન્ટ બદલાય છે, પ્રોફેશનલિઝમ ને આ બધું છે, કેમ કે ઘણા વર્ષોથી એ લોકો એ કરી રહ્યા છે. અને આપણે બી એક સ્ટેજ પર ત્યાં જ હોઈશું, પણ આપણે અત્યારે હજી ડેવલપિંગ વે પર છીએ ને, એ થશે ક્યારેક. અને હમણાં આપણા બી ઘણા છેલ્લે જોઈએ તો ઘણા પ્રોડક્શન બહુ જ સરસ રીતે આ રીતે કામ કરી જ રહ્યા છે, કે હમણાંથી હવે વેનિટીઝ ને આ બધું થઈ ગયું છે, કે જે પહેલા આઈ થિંક એ હતું જ નહીં. સો બધું જ ચાલુ થયું. આપણે ઇન્ડસ્ટ્રીમાં જ્યારે આવ્યા હોય એવા સપના હોય કે એઝ એન એક્ટર ફેમસ થવું છે, અને પછી તમને એવું કોઈ કેરેક્ટર મળે જેમાં તમને લાગે કે કદાચ તમે સ્ટીરિયોટાઇપ થઈ જશો, તમને ટાઇપકાસ્ટ કરવામાં આવશે, કે પછી એવું કોઈ કેરેક્ટર છે જેના લીધે લોકો એ કેરેક્ટરને બહુ જ વખાણશે પણ તમને નહીં ઓળખે કે આ તમે છો, એવું એક કેરેક્ટર સરસ મજાનું તમે સૈયર મોરીરેમાં કર્યું, જેમણે સફળતા પણ અપાવી, પણ ત્યારે મનમાં શું ચાલતું હતું? 100%. હવે સૈયર મોરીરેનું હું તમને કહું ને, કે સૈયર મોરીરે કર્યા પછી આપણને કોઈ ફિલ્મને બહુ જ ક્રિટિકલી લોકો આમ એ કેરેક્ટર વિશે બહુ વાત કરી, બહુ લોકોએ લખ્યું, પણ એ જેમને લખ્યું એમની સામે હું આવું તો એમને ના ખબર હોય કે આ મેહુલ દેસાઈ આ એ જ છે જે ફૈબા છે, બિકોઝ બંનેના અટાયર ને લુક ને બધું અલગ હતું. એ કેરેક્ટરમાં એવું થયું કે આમ એ રીતે સોશિયલ મીડિયામાં લોકો લખી રહ્યા છે કે યાર આ સરસ કર્યું, આ શું રોલ કર્યો, પણ એકચ્યુઅલીમાં મને નહોતું જ ઓળખતું, એ રીતે કહેવાય. પણ મને એવું 6-8 મહિના એમ થયું કે યાર આ તો શું છે, કામ તો નહીં થઈ રહ્યું, મતલબ નહીં, એ ફેસ નહીં બન્યો કે મેહુલ દેસાઈ જા. પણ એકચ્યુઅલી પછી મને ખ્યાલ આવ્યો કે યાર અમુક છે ને બહુ સબસ્ટેન્સ વસ્તુ હોય, જે બી બહુ સબસ્ટેન્શિયલ હોય ને, એ એના ટાઈમે ગજબ રીતે પાકે. અને એવું જ થયું. મને જેટલી ફિલ્મો મળી છે ને, એમાંથી મોસ્ટલી એવું છે કે જે મારી 4-5 ફિલ્મો જે લીડમાં આવે છે, એમાંના બહુ કોમન કિસ્સા એ છે કે ડિરેક્ટર સૈયર મોરીરે જોવા ગયા હતા, અને જોયું, પછી સર્ચ કર્યું કે આ એક્ટર કોણ છે. ઇવન આપણે અલમારી કરી આપણી ફિલ્મ, નિલયભાઈ સૈયર મોરીરે જોવા ગયા, થિયેટરથી બહાર નીકળ્યા, જોયું કે આ કોણ છે એક્ટર, એન્ડ દેન ઈ જોશ કે યાર આ તો એકચ્યુઅલી આવા દેખાય છે ને આવું આવું છે, તો મારે સેટ થાય છે. સેમ મને એક તાતણા નામની એક આર્ટ હાઉસ ફિલ્મ મળી છે મેહુલ અગાજાની. એ આર્ટ હાઉસ ફિલ્મ પણ એ એમને સૈયર મોરીરે જોઈને એમને સર્ચ કર્યું કે આ છોકરો, પહેલા તો એમને એમ થયું કે આ છોકરો પેલું ફૈબા બન્યો છે તો થોડું ફેમિનાઇન છોકરો તો નહીં ને, પહેલા એ ચેક કર્યું. તો એ મને શેર કરતા કે મેં સૌથી પહેલો જ ફોટો તમારો આવો બિયર્ડ વાળો જોયો. પછી થોડી વાર થયું કે આ જ છે. એટલે આવા બહુ કિસ્સા થયા. અને તમે એ ભાઈ રંગામાં પણ પ્રશાંતભાઈએ આમ તો એક એડ જોઈને જ મને લીધો હતો, પણ પછી એમને બી લેટર ઓન ખબર પડશે એની આવી ક્રેડિટ હોય છે. અમુક આપણને લાગે કામ અટકી ગયું, પણ જ્યારે બને ત્યારે આટલી સરસ ક્રેડિટ છે. ઇટ પેઝ. આઈ થિંક સૈયર મોરીરે વાળા એ ફૈબા વાળા કેરેક્ટરે મને બહુ આપ્યું એમ. ટ્રુ. ધ બેસ્ટ કિક સ્ટાર્ટ એમ એવું કહેવાય એમ. તમારા છોકરાઓ ફિલ્મ જોવે તમારી? હા, જોઈ છે. પછી કોમ્પ્લિમેન્ટ આપે કે તમને આમ રિવ્યુ? મારો મોટો સંજય વેદાંત, એણે હમણાં અમારું રંગાનું ટીઝર ને ટ્રેલર આવ્યું, અને સામે કડકનાથનું પણ આવ્યું. કડકનાથનું અમારા થોડા દિવસ પહેલાં આવ્યું, તો એણે મને એવું કીધું, મને કહે કે આ કડકનાથનું તમારા કરતાં કડક છે હો ભાઈ, સરસ શું સાઉન્ડ કરે છે, આ કેટલું એપ્ટ લાગે છે. પછી આવે ઘરમાં જ વિભીષણ હોય, શું કરો તો? બરાબર છે. પણ એ એની ચોઈસ છે ને, એ હોવી જ જોઈએ. ઓફકોર્સ હું તો એ ફિલ્મ કડકનાથ જોઈને આવ્યા પછી હજી બી હું એ ફિલ્મમાં છું. ઓફકોર્સ એટલા ટાઈમ પછી આટલી ઇમ્પેક્ટફુલ ફિલ્મ આવી ને કડકનાથની, આમ વાત ચાલુ હવે નીકળી જ જાય છે મોઢેથી. અદ્ભુત, એટલું સરસ છે. મારે જોવી પડશે, એ હવે બાકી છે. બધા આઈ થિંક આ ગુજરાતીઓને આપણે જે તમે કહેતા હતા ને, એવું લાગ્યું દરેક ગુજરાતીએ અત્યારે જે બધા નહીં આવી અપીલ કરતા હતા કે ચાલો સપોર્ટ કરીએ, ગુજરાતી સિનેમા જોઈએ, આ બધું જે કહેતા હોય ને, યાર આ એકચ્યુઅલ ફિલ્મ છે. એકચ્યુઅલી મને શું લાગે છે ખબર છે, ઇન્ડસ્ટ્રીમાં તકલીફ કદાચ આ પણ થઈ રહી છે કે જે ને, ધારો કે હું ને મેહુલ આ તો ચલો રંગા અમે જોડે કરીએ છીએ, પણ ધારો કે મેહુલની કોઈ જુદી ફિલ્મ હોય, મારી કંઈક જુદી ફિલ્મ હોય,
તો ક્રિટિસાઇઝ કરવામાં છે ને હું બહુ આગળ આવું. હા વખાણ ક્રિટિસાઇઝ કરવામાં માણસોને બહુ મજા આવે. મજા આવે છે, ઈઝી પણ છે ને એકદમ. પણ સારું 5 લાઈન અને સારું એટલે હું એવું નથી કહેતો કે સારી ના હોય ને હું સારું બોલું. પણ સારું હોય તો તમે સારું હોય તો 5 લાઈન બોલવામાં તમને શું તકલીફ પડે છે? બરોબર છે. એટલું તમે બોલી ના શકો, એ બોલવું જોઈએ. આના જેવી જ બીજી એક એવી વાત છે કે લોકો આપણા ગુજરાતીઓ ગુજરાતી સિનેમા ટિકિટ ખરીદીને જોવા નથી જતા. કારણ હવે એ લોકોનો બી વાંક કે નથી. ગુજરાતી જો, લોકો એનો વાંક બી થિયેટરમાં નથી. ફિલ્મ જોવા આવે. એવો વાંક બી નથી. હવે પેલો છે ને દૂધનો દાજો છાશ મૂકી પીવે, જ્યારે એને એવું થાય છે ક્યારેક બિચારાને એક તો 12 વર્ષે બાવો બોલે, એને એમ થાય કે યાર હું ટિકિટ લઈને જાઉં, પછી એના ભાગે એવી ફિલ્મ આવે ને એના મનમાં પાકી ખાતરી થઈ જાય કે ગુજરાતી ફિલ્મો ટિકિટ લઈને એટલે જોવાય. વ્યુઅર કે ઓડિયન્સ તો કદી વાંક નહીં કાઢાય, કારણ કે યાર હવે એ તો તમારી પાસે સાતત્ય નથી, હા એ તો કન્ટિન્યુટી જ્યાં સુધી ના હા, બને. એ બોગસ વાત છે હવે કે આજે આપણે- એક સરસ ફિલ્મ આવે પછી જો 6-8 મહિના સુધી એવી હથોડા ફિલ્મો તમે લાવો તો હવે એમાં દર્શકને તમે કઈ રીતે કહી શકો કે આ ટિકિટ ખર્ચી ના આવો? પણ બોલિવૂડમાં પણ એવું થાય જ છે. હા, પણ બોલિવૂડનો આટલા વર્ષોનો જે ઇતિહાસ છે એની અંદર કેટલું બધું બન્યું છે. તમારે ત્યાં એવું નથી બન્યું. તમે તો વાત જ એવું કરો છો કે હમણાંથી તો ઇન્ડસ્ટ્રી ચાલુ થઈ છે, હજી તો ભાંખોડીએ ભરે છે, ખબર નહીં કઈ દિવસે મોટી થવાની. હા પાપા પગલી તમે જુઓ છેલ્લા 5-7 વર્ષની અંદર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જેટલા નેશનલ એવોર્ડ મળ્યા છે, કઈ રિજનલ ઇન્ડસ્ટ્રીને મળ્યા છે? હા તો નંબર તમે ઓફ સૌથી નેશનલ top પર છો. એવોર્ડ્સ યસ અને હજી તમે ભાંખોડિયા જ ભરો છો. તમે મોટા ક્યારે થશો? એટલે તમારે જવાબદારી નથી લેવી. સ્વીકારી લો કે હા અમારાથી ભૂલ થઈ છે. કોઈ તમારી બોચી નહીં પકડે. સો વોટ ઇઝ ટ્રુ એન્ટરટેનમેન્ટ ફોર યુ? એન્ટરટેનમેન્ટ કહું છું ને કે એન્ટરટેનમેન્ટ, જો આ જે પડદા પાછળ છે આ બધું એન્ટરટેનમેન્ટ છે. એ એન્ટરટેનમેન્ટ છે. પડદા ઉપર આમ થોડુંક આવી જાય તો વધારે સારું થઈ જાય. એન્ટરટેનમેન્ટની કોઈ ચોક્કસ વ્યાખ્યાઓ જ નથી. આટલા વર્ષો ક્યારેય કોઈ નથી કરી શક્યું. વાત એટલું હોય છે કે યાર તમારી આર્ટ અને ક્રાફ્ટના ફરક હોઈ શકે. બરોબર. કે આપણા શાસ્ત્રોમાં એવું કીધું છે કે 14 વિદ્યા અને 64 કળા છે. વિદ્યા શીખવી શકાય છે, કળા શીખવી નથી શકાતી. ધારો કે કડકનાથની હું અગેન વાત કરું કે એ કઈ જગ્યાએ એ લોકોને પાછું ઓર જે એક્સ્ટ્રા માર્ક મળે છે ને, એક તો એ બધા FTI વાળા છે, એટલે એ લોકો ક્રાફ્ટ પણ જે શીખીને આવે છે ને, 100% બહુ ફરક. ખાલી સબ્જેક્ટ નથી કરતો. સબ્જેક્ટ 100% હેલ્પ કરે છે. તમારી દાનત, તમારી નિયત, તમારી મહેનત આ બધું 100% હેલ્પ કરે છે. પણ જો તમને ક્રાફ્ટ આવડતું હોય તો તમે જેને એક્સ્ટ્રા માર્ક લઈને આવો છો, જે એ લોકોને આવડે છે, એ લોકોને કેમેરા વર્કમાં દેખાય છે, દરેક વસ્તુમાં દેખાય છે, તો એ કદાચ છે ને ઇન્ડસ્ટ્રીને શીખવું જોઈએ, ક્રાફ્ટ પર પણ કામ કરવું જોઈએ. ઘણી એટલે વખત ફરક દાનત તો- જ નથી હોતી અને દાનત હોય ફરક તો ત્યારે પડે જ ક્રાફ્ટ ને. નથી હોતી. FTI વાળા ફિલ્મો કરે ને ITI વાળા ફિલ્મો કરે, એમાં ફરક તો એ મારું કોડ છે. બટ નાઉ ટોકિંગ અબાઉટ ક્રાફ્ટ, એક જ એક ITI કોટ હે વાળા, મસ્ત. એક FTI. FTI વાળા બી ટોકિંગ અબાઉટ ક્રાફ્ટ, વોટ ઇઝ અ હોમવર્ક ફોર એક્ટર્સ? કે રિયાઝ જેવું કંઈ જે એક્ટર્સે કરવું? એ અગેન બહુ સબ્જેક્ટિવ છે કે ધારો કે મને મારો પ્રકાર એવો નથી કે હું આમ ઘરમાં બેઠો બેઠો એના રિયાઝ કરું કે એવું નથી હોતું. મારી પ્રોસેસ એ નથી. મારું મોસ્ટલી એવું થાય છે કે હા મેં 5-7 વાર વાંચેલું છે, હવે હું ત્યાં ફ્લોર ઉપર ગયા પછી જે બનતું જશે ને, કારણ કે મારે એ બી જોવું હોય છે કે સામેનો એક્ટર શું પરફોર્મ કરે છે, તો એના અકોર્ડિંગલી મારે તો મેચ કરવાનું છે. અહીંથી હું કઈ રીતે તૈયાર લઈને, આ મારી પ્રોસેસ છે. જરૂરી નથી કે દરેકની આવી હોય. અમુકની એવી હોય છે કે હું પોતે જ અહીંયાથી તૈયાર કરીને જાઉં અને પછી પેલાની સાથે કોઈક રીતે હવે એ મેનેજ કરે, ખબર નથી. પણ મારું આવું હોય છે કે મેં ખાલી અહીંયા ઘરે આ વાંચેલું છે, મને વાર્તા સમજમાં આવે છે, આની આગળ પાછળની વાત મને સમજાય છે, બેક સ્ટોરી શું છે, આ કેમ આવું કરી રહ્યો છે, આટલી મને ખબર છે. હવે હું લાઈન તો યાદ રાખી નથી શકતો, મારો તો ઇશ્યુ જે છે, મને લાઇન્સ યાદ રહેતી નથી, પણ મને વાત ખબર છે કે આ વાત થાય છે. હવે હું ત્યાં ઓન ફ્લોર 2-4 વાર રિહર્સલ કરીને હું જાણવામાં થયું છું કે અચ્છા એની પેસ શું છે, એની રીતમ શું છે. બરોબર. ઇવન કેમેરા પોઝિશન પણ બહુ મેટર કરે છે, લાઇટિંગ બહુ મેટર કરે છે. અને તમને તો આ બધાની સેન્સ છે એટલે હા. ક્યાંક ફાયદો અને થાય. આઈ થિંક હોમવર્ક ઇટસેલ્ફ એ વર્ડ તો આમ તો એવું છે કે હોમવર્ક ત્યારે તમે મોસ્ટલી વધારેમાં વધારે હોમવર્ક અગર એક્ટર્સનું ક્યારે થાય, જ્યારે બી એને કામ ના મળતું હોય. હા, સો આઈ થિંક આ બધું કેવું છે કે કામ ત્યારે મારા એટલી વ્યસ્તતા છે તો મે બી તમને પ્રોસેસનો ફલાણો ટુકડો ટાઈમ મળતો હોય ના મળતો હોય, પણ એના કરતાં બી લાઈફ બહુ આપે છે. તમે ક્યાં કોઈ નાની વાત પર તમારી લાઈફમાં, હવે સિનેમાને બધું એક બાજુ મૂકી દો, કોઈની લાઈફમાં કોઈને કંઈક થયું ને ક્યાં તમે જોતા જોતા તમને
આમ થઈ ગયું યાર, આવું થયું તારી જોડે. તમારી અંદર આ જે સેન્સિટિવિટી ને આ બધું આવ્યું ને એ ક્યારેક રિકોલ થાય છે કોઈ સીનમાં, યુ નેવર નો. તમારે ક્રિએટિવ વેવ્સમાંથી ક્યાં શું છે તમને ખબર જ નહીં કે આ અહીંયા જ પ્લેસ છે. એકચ્યુઅલી આવે છે. તમને કહું આમાં બે વસ્તુ હોય કે હોમવર્ક છે ને સ્ક્રિપ્ટ આવે ત્યારનું હોમવર્ક એક અલગ છે અને સ્ક્રિપ્ટ ના હોય ત્યારનું હોમવર્ક હા, સ્ક્રિપ્ટ આવે ને ત્યારે મારે એ કરવાનું થાય છે કે મેં જે જોયું છે, જાણ્યું છે, સાંભળ્યું છે, વાંચ્યું છે એમાંની કઈ વસ્તુઓ અહીંયા એપ્લાય થાય છે. હા, મારે એટલું જ કરવાનું રહે. પહેલા હું બધા અનુભવો લેતો જ હોઉં છું, હું કન્ટિન્યુઅસલી. અત્યારે આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે પણ હું અનુભવો લઈ રહ્યો છું. બરોબર. આ બધા અનુભવ બધાની પાસે ક્યાંક ને ક્યાંક સ્ટોરેજ હોય છે. હવે જ્યારે સ્ક્રિપ્ટ આવે ને ત્યારે મારે એ સ્ટોરેજમાંથી ચેક કરવાનું હોય છે કે કયું કાઢું, અહીંયા કયું એપ્લાય કરી શકાય છે. અરે આઈ થિંક એટલું આપણે પ્રિસાઇઝલી મગજ બી ત્યારે એવી રીતે નહીં વાપરતા, પણ આપણા સબકોન્શિયસમાં બહુ બધી વાતો હોય છે. હા, થતું જ એના માટે પ્રોસેસ નથી, એ આપોઆપ છે ને એ પ્રોસેસ પ્રી થોટમાં આપણે જતા જ નહીં, કેમ કે આપણે જ્યારે ત્યાં છે ને તમારી બહુ જ એ વખતની જ એનર્જી જે તમારી છે ને એ જ વર્ક થતી હોય. એટલે પ્રેઝન્ટ મોમેન્ટમાં હો તો કામ. હા, તમે એટલા પછી નાની નાની વસ્તુઓ હોઈ શકે કે ધારો કે લેંગ્વેજ બાબતનું, હા હા કે એ પ્રેક્ટિસ વાળી ઘટનાઓ છે. હા, એટલે એ અગેન ક્રાફ્ટ વાળો મામલો આવ્યો, એ ક્રાફ્ટનો મામલો આવ્યો. આર્ટ વાળો મામલો એ સોર્ટ આઉટ થઈ ગયો. હવે ક્રાફ્ટનો મામલો આવ્યો કે હવે આ કેરેક્ટરાઇઝેશન માટે બીજું શું કરી શકાય. અને બહુ મજાની વસ્તુઓ છે કે આપણે આંગિક ને એની વાત કરીએ છીએ, આંગિક, વાચિક, આહાર્ય, એના ઉપર છે. સાત્વિકનું તમારો પાર્ટ પતી ગયો, હા, એ પહેલા થઈ ગયો હોય. હવે તમે ખાલી આઉટર બધું તમે ડેકોરેશનના તમે આઈડિયા વિચારો છો કે આની વોક શું હોવી જોઈએ, આ કેવી રીતે વાત કરવો જોઈએ, આની બોલી શું હોય શકે. પણ ક્યારે એવું થાય કે તમે મનમાં વિચાર્યું હોય આ બધું અને તમે કરો ત્યારે ના સેટ થાય. ઘણા એક્ટર્સ ને એવું થાય ઘણી વાર. એના મગજમાં તો એવી ફિલ્મ બની ગઈ હોય કે નોલાને બનાવી હોય પણ બને કંઈક બીજી. મારે એક જુદા પ્રકારનો પ્રશ્ન છે. હા, એ કેવું મારે એક જુદા પ્રકારનો પ્રશ્ન કેવો થાય કે પહેલો શોટ હોય ને, કોઈ પણ ફિલ્મનો પહેલો શોટ હોય ને, એ બહુ ક્રુશિયલ હોય. કારણ કે હવે જો મેં આમાં એક રિધમ સેટ કરી નાખી તો મારા આખી પિક્ચર એને સૌથી ઇમ્પોર્ટન્ટ હોય કોઈ બી સેટ. એ સૌથી અઘરો પહેલું તમે અગર તમારું બહુ પછી તમારી પાસે સર્કલ નાનું થઈ ગયું કે હવે તમારે આ જ પકડી જવું, પણ ત્યાં સુધી તમારા મગજમાં એટલા વિચારો ચાલતા હોય ને કે આમ કરું, આમ કરું, આમ કરું. હવે જે એક થઈ ગયું ને પછી તમને 2 દિવસ પછી એવું થાય કે અરે યાર આ પણ થઈ શકતું હતું, ચાલુ કર્યું હોત ને તો હું કંઈક આમ અઘરું. હવે હું જ ભરાઈ ગયો. તો આ પણ એક જાતની પ્રોસેસ છે. યસ. પણ બિફોર, આફ્ટર, ઓન ધ ફ્લોર બધી કન્ટિન્યુ પ્રોસેસ તો ચાલ્યા જ કરતી હોય. તમારે એ ટાઈમે કોઈ કેક પકડીને આગળ નીકળી જવું. પણ આપણે પ્રોસેસની જ્યારે વાત કરીએ છીએ ત્યારે ઘણીવાર આપણે જોઈને શીખતા હોય, તો તમારું કોઈ એવું ખરું કે તમે એક કોઈ વિશેષ વ્યક્તિને જોઈને કંઈ શીખતા હોય? કોઈ એવું વિશેષ વ્યક્તિ નથી હોતું, દરેક વ્યક્તિ વિશેષ છે. કારણ કે મને નથી ખબર કે મારી પાસે કોઈ એક વિશેષ અભિનેતા ખરા કે જેને તમે? ના એવું કશું જ નથી. ફેવરેટ એક્ટર જેવું કંઈ નથી? ઘણા બધા છે, પણ એનો મતલબ ધારો કે હું કહું, ફોર એન એક્ઝામ્પલ હું તમને કહું કે રોકસ્ટારનો રણબીર કપૂર, બરોબર, તો મેં રોકસ્ટારમાં રણબીર કપૂરને જોયો એટલા માટે હું માનું છું. હમણાં જો બીજા કોઈ એક્ટરે કર્યું હોત તો કંઈક જુદું હોય. એટલે આમાં એવું ફિક્સ ના કહી શકાય. મારી પાસે નેક્સ્ટ સ્ક્રિપ્ટ શું આવવાની છે એના પર પણ બહુ આધાર રાખે છે કે ત્યારે હું કોને એપ્લાય કરું છું. યુ કેન એડમાયર સમબડી બટ યુ કાન્ટ કોપી. એ થઈ પણ ના શકે. યસ. કેવી રીતે થઈ શકે? કારણ કે મારો ને એનો પ્રકાર જુદો છે. મારું માઇન્ડસેટ બહુ અલગ રીતે વિચારે છે, એનું જ અલગ રીતે વિચારે છે. એને જે મેકર મળ્યો છે એની થોટ પ્રોસેસ અલગ છે, મારા મેકરની થોટ પ્રોસેસ અલગ છે. બરોબર છે. તો હું કરવા માંગુ તો પણ કદાચ એનું છે ને આઉટર વર્ઝન કહું છું ને કે આમ થોડીક બોલચાલ કે બોડી લેંગ્વેજમાં નાખી દઉં, પણ સોલ ના નાખી શકાય. એ તો મારે નાખવાનું રહે જ છે. એટલે તમે, અને ઘણી વખત તમે કરી બી નાખો ને પછી તમને જ પડદા પર જોઈને એવું લાગે આ બહુ ખરાબ. એટલે એવું ફિક્સ ના થઈ શકે. તો કોપી તો યાર તમારે આસપાસના જેટલા બી લોકો છે આમાંથી જ કોપી કરવાનું છે. અને એવું કંઈ કોન્શિયસલી કોપી કરવાનું છે એટલે ધ્યાન રાખતા હોય એવું હું નથી માનતું કે કોઈ એક્ટર આવી રીતે કરતું હોય. પણ એ કોન્શિયસ હોય છે કે આસપાસમાં જે ચાલે છે એનું ધ્યાન હોય છે. એક રાइटर છે, એમની લાઈન છે કે સપને સમય से पूरे नहीं होते तो बोझ बन जाता है. તો તમને ક્યારે એવું લાગ્યું કે એક્ટિંગ કરતા કરતા કે બસ હવે થાક્યા, કે હવે છોડી દઈએ એમ? હવે ચાલુ જ નહીં થયું હજી આમ તો એક રીતે કંઈ ખાસ હજી. સી
તમે સ્ટ્રગલ કે એ બધું ત્યારે કોને ત્યારે તમે બહુ પ્રયત્નો થઈને બહુ જ બધું હજી નહીં અરે ખરેખર નહીં કરી જોબમાં મારે સ્ટ્રગલ નહીં. છે એમના આ મારું જોબમાં different struggle કરે type- છે. હા હું એ જ કહેવું કે સ્ટ્રગલના બહુ ડિફરન્ટ પ્રકારો નહીં, કારણ કે બહુ લોકોએ માની લીધું છે કે બહુ ઓડિશન આપ્યા કાં તો બહુ જ મેં ધક્કા ખાધા તો જ સ્ટ્રગલ છે. પણ આઈ થિંક મારી પર્સનલ લાઈફનું મારું પોતાનું જે ઓન ટ્રોમા હોય આ તે મે બી એમાંથી આ બધું નીકળ્યું હોય કે મને આ લાઈફ ગમે છે. અધરવાઇઝ હું તમને કહું ને મારે સ્ટ્રગલને ગ્લોરીફાય નહીં કરવું ગમતું, બિકોઝ એ તો દરેકની લાઈફમાં દેર આર 95% ઓફ મે બી પીપલ કે જે અનરેકગ્નાઇઝ લાઈફ જીવીને જતા રહે છે. વી આર સો પ્રિવિલેજ કે આપણને બધું સેટ મળે છે, કેમેરા લઈને બેઠા છે મળ્યું છે કે અમે બોલી શકીએ છીએ, હા. બહાર કોઈને તમે પૂછવું નથી. સાચી વાત છે. કે તમને યાર રોજ આ તમે કામ કરો છો હથોડા આજે મારો, લિફ્ટમાં આવીએ ભાઈને તો તમે તમને આમ કેવું ખભે હાથ feel મૂકીને થાય? પૂછી જો કે તમને કઈ તકલીફ છે તો જો એ આખી એની ઓટોબાયોગ્રાફી સો નીકાળશો. આઈ થિંક એ તમે જે કહો છો ને કે સપના કે કોઈ વસ્તુને છોડવી કરવી, એ બધું બહુ લોકોના એક્સપેક્ટેશન આ બધું એટલું બધું નાખી દીધું હોય ને એમને એ સિવાય. અને મોસ્ટલી એ પેલું છે કે બહુ શોર્ટ ટર્મ જે એમને ખાલી એક આઉટપુટ જોઈએ કે એક એક્ટર બનવાથી આ મળે છે, એ જોઈને જે આયા હોય ને એમને આ બધું બહુ ફીલ થાય કે યાર કારણ કે એમને એવું કંઈક સેટ ના થવું. સ્ટારડમ વિચારીને જ બાકી તમને આવ્યા. લાગે લાઈફનો આટલો થોડો તો પરિચય હોય ને તો તમે આ બધી વિચારસરણીમાં કશું જ આવો જ નહીં. અને છોડવાથી બી શું ફરક પડે છે ને પાછું ચાલુ કરવાથી, આજે છોડવું ને પાછું 10 દિવસ પછી પાછું ચાલુ કરે છે એવાય મેં જોયા. સો ઇટ્સ ઓકે, એવું કશું છે જ નહીં. ખાલી એ જાણવું જોઈએ જે બહુ ઇમ્પોર્ટન્ટ છે કે લોકોને અમુક વખત નહીં ખબર પડતી, એ માની જ નહીં શકતા કે યાર મારામાં એ વાત નહીં થઈ રહ્યું કામ. એ થોડું છે ને પોતાના પર જવું જોઈએ. જેમ તમે હમણાં કહેતા હતા ફેવરેટ એક્ટરને હું એડમાયર કરવામાં હું હંમેશા માનું છું, મને બહુ જ અંદરથી આવું બધું તોડતો મરોડતો હોઉં છું કે આમાં હું શું કરું છું, આમાં શું. સમટાઈમ્સ આપણે બીજાનું કન્ટેન્ટ બહુ જ જોઈએ છે. બરોબર. મેં મારી શોર્ટ ફિલ્મ બી તમે નહીં માનો મેં 18 વાર જોઈ અચ્છા, તમારી પોતાની? પોતાની જ ફિલ્મો. પોતાની મેં જે શોર્ટ ફિલ્મ જોઈ સૈયર મોરી મેં બહુ જ વાર જોજો કરી. તમારામાં પહેલાં તમને તો જોવો પૂરા, આપણે પોતાને જ જોવામાંથી એટલા છટકીએ છીએ. પછી આ એક્ટરે આમ કર્યું, યાર એ એની એનર્જી કયા મોમેન્ટે શું લઈને આવ્યો તો એ અલગ એ થઈ ગયેલી ઘટના છે. આપણે જ એક્ટ કરવાનું છે. જે તમે હમણાં કીધું કે સીન કરતાં કરતાં આપણે વિચાર્યું સખત હોય પણ જ્યારે પાછા સીન જોઈએ ત્યારે આ થાય, તો આ જોયેલું હોય ને તેવું ના જ થાય. તમને આમ દેખાય કે મેં એક જે લાઈન દોરી હતી નાનામાં નાનો થ્રેડ એ આવ્યો બોસ, એ તમને ફીલ થાય. બિકોઝ તમને એ કરતા જોયા હોય ને તમે કર્યું હોય ને આવે જ. અને મને બહુ આમ આ બધી શ્યોરિટી બહુ છે કે મારે હું એમ વિચાર્યો હોય ને કે આ સીન અહીંથી આટલો હું કતરો લઈશ આમ, અને આવે જ છે બોસ. એ કોન્ફિડન્સ એટલે જ આવે છે કારણ કે એ એરોગન્સ નહીં, એ બિલીફ છે, સેલ્ફ બિલીફ છે કે હા આ થઈ શકે. કારણ કે આજ તો કામ મને ગમતું તે સિવાયનું મને નહીં કંઈ ગમી રહ્યું લાઈફમાં. તો હવે આમાં તો મારે તો પૂરેપૂરું કરવું જ પડે. ભૂલો થઈ જ શકે. મને તો એટલે જ એવા લોકો વધારે ગમે છે કે જે હાઈલી એક્સપેરિમેન્ટલ હોય છે. બાકી એક જે ક્રાફ્ટેડ એક્ટર્સ હોય છે ને એમનું હંમેશા તમને એક ટાઈમ પછી તમને બોર કરે. એવા હેવિયર બાર્ડન ને આ બધા એક્ટર્સ છે ને એ લોકો એટલા હાઈલી એક્સપેરિમેન્ટલ હોય ને તો કોઈ એક ફિલ્મમાં એમ થયું કે યાર આ શું કરીને આવ્યો, અને કોઈ એક ફિલ્મમાં બહુ વખાણ. એવા એક્ટર્સ મને બહુ ગમે છે, બહુ નદીની જેમ વહે. એ હંમેશા એક્સપેરિમેન્ટ માટે તૈયાર હોય. હવે આ સવાલ તમને જ પૂછું તો તમને ક્યારે એવું લાગ્યું કે બસ બહુ કર્યું હવે? એવું કઈ ફિક્સ નથી હોતું. ક્યારેક લાગે ને પછી એવા ટાઈમે કોઈ કાંઈ કામના વખાણ કરી જાય ને ફરી પાછું ગાઈ જાય કે અરે યાર અસલું. જે ટાઈમે સખત એવું થયું હોય કે આપણામાં નથી હો ટેલેન્ટ યાર ના કરાય. કાં તો ફોન આવી જાય ભાવેશ ભાનુનો, ગૌરંગભાઈ ફ્રી છો? કોઈ કંઈક એવું આવી જાય આવું કંઈક આવી જાય અને આવું બધું થાય કે યાર હમણાં કામ નહીં, કંટાળો બધું, ફોન આવી જાય લાઈફમાં બધું પાછું ચાલુ થયું આ તો. પણ મેં એવું કંઈ રાખ્યું નથી. જો હું કંઈ અહીંયા આ પૃથ્વી લોકો આપણા કાસ્ટિંગ ડિરેક્ટર્સ આપણા માટે ભગવાન આમ એવું કામ કરે છે કે જ્યારે છૂટવાનું જોઈએ ને લોકો આપણને કામ આપે. કોઈક આપણને ઓળખી બી લે. એ તો પેલી પિક્ચરમાં હતા કાં તો એવું મને ઓળખે છે તો આપણું કામ ચાલે એવું છે, હજી થોડું કરાય એવું થઈ જાય. આમ પછી પેલી સિરીઝ જેવું થાય એમ કે આપકો કहीं તો દેખા હે હા તો ભી પણ એટલે આવું થતું હોય. પણ હું કોઈ કહું છું ને, હું આ પૃથ્વી લોકો ઉપર કોઈ મિશનથી આવ્યો નથી. મને કંઈ એવા ટાર્ગેટ સાથે મોકલ્યો નથી કે જા ફલાણા ફિલ્ડમાં જા અને ત્યાં જોરદાર કામ કરીને આવજે. ના, મને ખાતરી છે મને ખાલી ટાઈમપાસ કરવા જ મોકલ્યો છે. મને જીવવા મોકલ્યો કે જા ને ભાઈ તને આટલા વર્ષો આપ્યા તારે જે કરવું હોય કરજે. તો હું આવ્યો છું.
મારે અહીં કંઈ અહીંયાથી કંઈ લઈ લેવાનું નથી, કંઈ આપી દેવાનું નથી. અચીવ નહીં કંઈ કરી લેવાનું. હું વિઝિટ માટે આવ્યો છું, હું વિઝિટિંગ ફેકલ્ટીમાં છું ને મને મજા પડે. અમારે કંઈ લઈને નથી જવું, કંઈ આપીને નથી જવું. શું કરી લેવાના? આ પૃથ્વી પર બધા જે આપીને ગયા, જે લઈને ગયા, બધા અહીંયા જ સુઈ ગયા. અને આપણા નિરંજન ભગતની એ પંક્તિ છે કે હું તો બસ અહીં ફરવા આવ્યો છું. હા, એને બહુ સરસ વાત કરી છે. રજનીશની પેલી સમાધિ ઉપર પણ જે કે નેવર બોર્ન નેવર ડાઈડ ઓનલી વિઝિટેડ ધીસ પ્લેનેટ. યસ, તો બધા એમ જ આયા છે. ફરવા આવે. તમે ગમે તેટલું તમે કહી દો, છેલ્લે કંઈ જોડે રહેતું નથી. આ તમને તમારા આમ ટેમ્પરરી ગોલમાં તમને મજા પડી જતી હશે કે યસ મેં આ અચીવ કરી લીધું. હા, પછી શું? તો મને એ, અને ધારો કે કોઈને આવતી હોય તો એ ખોટો પણ નથી. મને એવી કોઈ કિક વાગતી નથી. મને કોઈ આનાથી કંઈ મજા આવતી નથી. મને ખાલી બેસી રહેવાથી મજા આવે છે. હા, મને ગમે છે. એ બહુ મજા આવતું કામ છે. સિરિયસલી મજા આવે. હા, બેઠા એ છીએ. અઘરું કામ પણ છે. તો એ વાત સાચી છે. હવે એક સરસ મજાનો રેપિડ ફાયર રાઉન્ડ કરીએ. તમારી વાત સાંભળીને મજા આવી અને રંગા વિશે જાણીને પણ મજા આવી. કડકનાથની વાતો કરી અને રંગાની પણ એટલી જ વાતો કરી. હા, રંગા જોવાની ઈચ્છા છે. અને રંગા 10 જુલાઈએ રિલીઝ થાય છે ગુજરાતના તમામ સિનેમાઘરોમાં. તમે જાઓ. તમામ ના કહીશું, એટલા પૈસા નથી આપણી જોડે બધા થિયેટર. તમારા નજીકના કોઈક ને કોઈક સિનેમાઘરમાં હશે, શોધીને જોઈ આવજો ખરા. 10 જુલાઈ રિલીઝ થાય છે. અને અમુક લોકો નહીં કહેતા કે મહેનત ના ગણાવવાની હોય, એટલે હું મહેનત નહીં ગણાવું, પણ એવું હોય છે કે જ્યારે કોઈ તમે ફિલ્મ લઈને નીકળ્યા હો, તમને હમણાં એક્ટર બનવાની વાત ચાલતી હતી, તો ખાલી એક્ટિંગ જ નહીં, એટલું બધું છે ને, PR કેમ્પેનિંગ, ફલાણું ઢીકણું, એટલું બધું છે કે હજી આ તો એક જ છે દરિયો. પછી પાછું આ PR કેમ્પેનિંગ અલગ ઘટના છે, માર્કેટિંગ કેમ્પેનિંગ શીખવાની એક અલગ કળા છે, નેટવર્કિંગ એક અલગ કળા છે. ઘણું બધું મળીને એક સફળ ફિલ્મ બનાવે છે. પછી બનાવે છે. તો એ રીતે અમે ઓબ્વિયસલી કે કદાચ આ ફિલ્મ પહોંચાડી નહીં શક્યા હોય ડ્યુ ટુ ધેટ લિમિટેશન કે નહીં અવેર હો તમે. ગણિતના દાખલા જેવું છે. 15 સ્ટેપનો દાખલો હોય ને, ધારો કે તમે એમ કહો કે મને 14 આવડે છે, એની એક નથી આવડતો, તો એક ના આવડે તો બી જવાબ ખોટો જ આવે. તમારે 15 જ કરવા. અને 15 એકાદામાં તમે ભરાઈ જાઓ તો તમારો દાખલો ખોટો પડે. કમિંગ થ્રુ ધીસ પોડકાસ્ટ આઈ જસ્ટ વોન્ટ ટુ ટેલ કે મે બી હજી ઘણા લોકોને કદાચ હજી નહીં પહોંચી હજી એ ફિલ્મનું ટ્રેલર, ટીઝર, તો યુટ્યુબમાં જુઓ, રંગા નાખજો. રંગા નાખશો તો 3A લગાવજો, તો તમને જલ્દી મળશે ફિલ્મ. એનું ટીઝર છે, ટ્રેલર છે, હવે સોંગ્સ પણ આવશે. અને તમને એમ થાય ફિલ્મ તો હું કહીશ તો કેમ જોવા જશે, તમને ટ્રેલર, ટીઝર, ગીત, એનું એ વર્લ્ડ જોઈને એ ક્યુરિયોસિટી આવી કે યાર આ ફિલ્મ જોવી જોઈએ, તો પ્લીઝ જુઓ. એટલું જ કહીશ. તમે આના માટે જુઓ અને સપોર્ટ માટે જુઓ એવું નહીં કહીએ. તમને ટ્રેલર ને ટીઝરથી કે ગીતથી કે વર્લ્ડથી તમને થયું કે યાર આ ફિલ્મ જોવી જોઈએ, તો જરૂર જોવા જાઓ. 10 જુલાઈએ આવે. 10 જુલાઈએ આવે છે. RANGAAA AAA નાખીને અત્યારે યુટ્યુબ ઉપર સર્ચ કરી શકો છો. એનું ટ્રેલર આવી ગયું છે, ટીઝર પણ અવેલેબલ છે. ટ્રેલર જોશો તો ફિલ્મ જોવાની ઈચ્છા ચોક્કસથી થશે. હવે આપણી પાસે થોડા રેપિડ ફાયર રાઉન્ડ છે, ક્વેશ્ચન્સ છે, તો આપણે જોઈએ. બની શકે એટલા ક્વિક આન્સર આપશો તો મજા આવશે. બહુ સ્લો છું આન્સરોમાં, તો પૂછો. એક વર્ડ અને એક લાઈનમાં આપજો. એક ડાયરેક્ટર જેની સાથે તમારે કામ કરવું છે. કૌશિક ગરાસિયા સાથે કરાય. તમે મારો આન્સર લેજો. તો એક ફિલ્મ જે તમને લાગી હોત કે મેં કરી હોત એવી કોઈ ફિલ્મ. ને હવે ચલો એ પેપર બી ફોડી જ દઈએ. કડકનાથ પહેલા હું કરવાનો હતો. અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તમને એમ લાગે કે એક બદલાવ આપણે લાવવો જેવો હોય, એવો કોઈ બદલાવ તમારે? ના, એવું કશું નહીં. બધું બદલાવ આવી જ જતા હોય છે. આપોઆપ બધું છે ને, સમય જતા છે ને બધું ફિલ્ટર થઈ જતું હોય છે. એક્ટિંગ પરફોર્મન્સની દ્રષ્ટિએ 1 થી 5માં સ્કેલ કરવાનું છે. માઇકલ ચૌહાણ, જયેશ મોરે, ગૌરાંગ આનંદ, મેહુલ દેસાઈ, અભિનય બેંકર. ઓકે. યુ કાન્ટ હેલ્પ. નામ મને યાદ ના રહ્યા. કયા છે? માઇકલ, જયેશ મોરે, ગૌરાંગ આનંદ, મેહુલ દેસાઈ, અભિનય બેંકર. એને રેટ કરવાના 1 to 5માં. આ રેન્જ ઓફ એક્ટર્સ અગર હું જોઉં ને તો મને ગમ્યા છે મોરે, પછી માઇકલ આવે, બેંકરથી હું સખત પ્રભાવિત કડકનાથથી થયો હતો. અગેન 1 to 5માં સ્કેલ કરવાના છે. ઈશા કંસારા, શ્રદ્ધા ડાંગર, દીક્ષા જોશી, આરોહી પટેલ, રીવા રાજ. દીક્ષા, મળશે તો આરોહી, કે મને 5 દીક્ષા, આરોહી, શ્રદ્ધા, ઈશા, રીવા. ક્યાં વાત છે, વાહ. રંગા માટે એક શબ્દ. બંને માટે ભીમા. એ તમને ફિલ્મ જોતા ખબર પડશે કેમ કે આ શબ્દ બોલ્યો. ગૌરાંગ આનંદની બાયોપિક બને તો એનું નામ શું હોય? છટક, સનકી.
ઇન્ટરેસ્ટિંગ છે આપનું. નાઇસ. કરે એ નક્કી નહીં. ઓકે, વાવ, મજા આવી વાતો કરવાની. થેન્ક યુ સો મચ. અને રંગા માટે બેસ્ટ વિશેસ.